આપણને મનુષ્યનું શરીર મળ્યું છે એટલે વસ્તુ સમજી લો, મનુષ્ય જીવન તો નિર્માણ કરવું. શરીર મળ્યું છે, મનુષ્ય જન્મ મળ્યો છે. જીવન, જન્મ અને મૃત્યુની વચ્ચેનો જે અવકાશ છે એમાં પ્રાપ્ત કરવા માટે મારે તમારે સાચું જીવવું પડે. જીવન નથી મળ્યું. જેને જીવન મળે ને એનું મૃત્યુ કોઈ દિવસ હોય નહીં. જન્મની સામે મૃત્યુ આવે. જીવન એ તો અનંત યાત્રા છે, એનો કોઈ દિવસ અંત નથી. જગતમાં જેને જીવન મળ્યા છે એનો અંત નથી. કોણ કહે છે મીરા મૃત્યુ પામી? મીરા મૃત્યુ પામી એમ કહી શકાતું જ નથી. એને જીવન મળ્યું. નરસિંહ મહેતો મૃત્યુ પામ્યો એમ કહેવું કઠિન છે. એને જીવન મળ્યું. મહાપુરુષો મરતા નથી. જેને જીવન પ્રાપ્ત થાય છે એના મૃત્યુ નથી. એ તો પ્રારબ્ધ પૂરું થાય એટલે શરીર છોડે, બાકી અશરીરી ફરતા હોય. સ્વામી રામકૃષ્ણ પરમહંસ જયારે છેલ્લી ક્ષણ, ત્યારે શારદાજી રડવા લાગ્યા. તો પરમહંસજીએ કહ્યું, દેવી શું કામ રડો છો? બોલે ભગવાનને એમ લાગે છે હવે કદાચ તમે જવાની તૈયારીમાં. આ તો બોલે એમાં રડો છો શું કામ? બોલે મારે વિધવા થવું પડશે. કહ્યું મારી પત્ની કોઈ દિવસ વિધવા થઈ શકે? તમે એમ માનો છો કે હું મરું? મારા દેવ કદી મૃત્યુ ન પામી શકે. માંગમાં રોજ સિંદૂર પૂરે, રોજ તૈયાર થાય, વસ્ત્રો પહેરે, બંગડી પોતાની સતત ધારણ કરી રાખેલી, અને રોજ સ્વામી રામકૃષ્ણ પરમહંસને ભોજન ઉપર બહુ રુચિ હતી એટલે રોજ પ્રેમથી રસોઈ તૈયાર કરે, એની નિયત જગ્યાએ ભોજન પીરસે, અને પરમહંસ જમતા હોય એવા ભાવથી પંખો નાખે. પછી પોતે પ્રસાદ લે. રાત પડે એટલે એની પથારી તૈયાર કરે. જાણે પરમહંસજીને આખું જીવન શારદામણી આમ જીવ્યા છે. જીવન મળે એનું મૃત્યુ કેમ થાય? મારો કહેવાનો અર્થ, દેવ બનવા કરતા સાચા માનવ બનીએ, સાચા ઇન્સાન બનીએ. માણસ માણસ નથી દેખા. એ તો આમ બધા આકૃતિમાં દેખાય છે, બાકી તો નથી. સમાજમાં સંતોની આંખ લઈને જોઈએ તો મનુષ્ય રૂપેણ મૃગાચરંતી, મનુષ્યના રૂપમાં પશુ. રમણ મહર્ષિ માટે તમે સાંભળ્યું છે, રમણજીની પાસે જે મળવા જતા તો રમણ મહર્ષિ એમ કહેતા, આવો ઊંટ ભાઈ, આવો કૂતરા ભાઈ, આવું બોલતા હતા. કોઈને એમ લાગે કે આ પાગલ થઈ ગયા છે. માણસ આવે તો કાં તો કહે ઊંટ ભાઈ આવો, કાં તો કહે કૂતરા ભાઈ આવો, કાં તો કહે વાઘ ભાઈ આવો. એટલે બધા કહે, શિષ્યો કહે, બાપજી આનું નામ વાઘભાઈ નથી. બોલે તમને જે લાગતું હોય, મને જે લાગે છે એવું કહું છું, મને જે દેખાય છે મારા ચશ્માથી એટલે કૂતરાભાઈ કહું છું, ઊંટભાઈ. ઘણી વખત રમણજીની પાસે લોકો હેરાન થઈ જતા હતા, પણ એ આવું જ બોલતા. અને જવાબમાં જ કહેતા, મને જે દેખાય છે તે, મને આમાં માણસ નથી દેખાતો, મને આમાં કૂતરો દેખાય. એટલા માટે હું જે છે એ કહું છું, ખોટું શું કામ કહું? અને મનુષ્ય રૂપેણ મૃગાચરંતી. એ મેં એક વાર્તા સાંભળેલી કે એક સંત જતા હતા, પછી એક વેપારી એક શેઠ એની પાછળ દોડ્યા અને પછી આશીર્વાદ માંગ્યો, બાપજી આશીર્વાદ આપો. એટલે પેલા સંતે કહ્યું, માણસ થા, આવો આશીર્વાદ. પેલો શેઠ હેરાન થઈ ગયો, માણસ થાય એટલે શું? હું માણસ નથી, 3 ક્લબનો તો મેમ્બર છું અને હું માણસ નહીં. આ કઈ રીતનું નિવેદન? આખા ગામમાં પ્રતિષ્ઠા મારી અને હું માણસ, મને માણસ થવાનો આ બોધ આપે. મહાત્માજી બસ ચાલવા લાગ્યા. પેલો પાછળ કહ્યું, બાપજી ચોખવટ કરો, કઈ આશીર્વાદ નહીં. બોલે કહ્યું ના, માણસ થા. પુનઃ એ શબ્દ. વળી પાછળ દોડ્યો, કહ્યું બાપજી કઈ ખુલાસો કરો, તમે મને માણસ થવાનું કહો છો એટલે. બોલે મેં તને કહ્યું માણસ થા. પેલો હેરાન થઈ ગયો, આગળથી આવીને પગ પકડી લીધા. બાપજી તમે મને માણસ થવાનું કહો છો તો હું તમને કેવો લાગુ છું? બોલે તું મને અત્યારે માણસ નથી લાગતો. હું તો આમ તો માણસ છું. બોલે તારી આંખથી તને લાગે, મારા ચશ્મા પહેર તો ખબર પડે. બોલે બતાવો. જોડીમાંથી સંતે ચશ્મા આપ્યા કે આ ચશ્મા પહેરીને જગતને જોઈશ તો તને ખબર પડશે કે વાસ્તવમાં માણસ કેવો દેખાય. હવે એ ચશ્મા પહેર્યા તો માણસ હેરાન થઈ ગયો. કોઈ કૂતરાનું રૂપ દેખાય, કોઈ વાઘનું રૂપ દેખાય, કોઈ ઊંટનું રૂપ દેખાય. બધા માણસોમાં એને બધું આવું દેખાવા લાગ્યું. પરેશાન થઈ ગયો. આખા ગામના લોકો પશુ જેવા દેખાવા લાગ્યા. એને એમ થયું કે બીજું તો કઈ નહીં, ઘરમાં જઈને મારી પત્નીને તો જોઉં એ કેવું દેખાય. તો ઘરે આવ્યો અને ચશ્મા લગાવીને પત્નીની સામે જોયું તો હેરાન થઈ ગયો. પણ આમ એને સંતોષ થઈ ગયો કે હવે બરાબર છે, હું અત્યાર સુધી જે ફરિયાદ કરતો હતો એ બરાબર છે. અત્યાર સુધી મારી પત્ની જે આમ બોલ કર્યા કરતી હતી ને એકદમ બટકાજ ભરતી હતી ને આમ બૂમો જ પાડતી હતી, કરડવા દોડતી હતી, એટલે કે આમ જેમ કોઈ કૂતરાના જેવો સ્વભાવ, એ બરાબર એને કૂતરા જેવું દેખાય. પણ ઈમાનદાર એટલો કે એમણે પત્નીને પોતાના ચશ્મા આપીને કહ્યું કે એક કામ કર, આ ચશ્મા પહેરીને તું મને જો હું કેવો લાગુ છું. પત્નીએ ચશ્મા પહેરીને જોયું તો તુરત જ કાઢી નાખી. કહ્યું કેવો લાગુ? બોલે ખોટું ના લાગે તો કહું કે હા, ચશ્મા પહેર્યા પછી તમે જે દેખાવ છો એ પહેલેથી ખબર હોત તો હું તમારી સાથે લગ્ન ના કર. માણસ માણસ નથી.
માનવને નિર્માણ કરવા માટે કથાઓ છે. દેવતાઓ ઘણું લાંબુ જીવે છે, પણ શું કામનું? પ્લાસ્ટિકના ફૂલ 35 વર્ષ સુધી ફૂલદાનીમાં એવા ને એવા રહી જાય તો શું કામના? ભલે સવારે ખીલે ને સાંજે કરમાય, પણ ગુલાબ કા અપના એક જીવન है. प्लास्टिक ना फूल 35 वर्ष સુધી એવા ને એવા રહેતા હોય તો इस फूल से क्या लेन देन? शंकराचार्य महाराज 32 વર્ષ જીવે. ભારતના 4 સીમાડે 4 પીઠો થાપી અને વૈદિક ધર્મનો જય ઘોષ કરી નાખે 32 વર્ષમાં. આનું નામ જીવન કહેવાય. અને 72 વર્ષનો માણસ થાય અને છતાં રડતો જ હોય, મારાથી શું થાય, હું શું કરી શકું, માયામાં ડૂબેલા છીએ, મરી ગયા છીએ, આવી વાતો કરે તો એ કઈ જીવન કહેવાય? જીવન એક જુદી જ વાત છે. જેને જીવન મળે છે એનું મૃત્યુ નથી થતું, એ અમર બને. દેવતાઓ ઈર્ષાળુ છે. દક્ષની સૂચના પ્રમાણે બધા દેવતાઓ વિમાનો શણગારી, પોતાના શરીર શણગારી, અપ્સરાઓને લઈને ચાય કરીને કૈલાસ ઉપરથી નીકળ્યા શંકરજીને દેખાડવા કે તમારા સસરાને ત્યાં પ્રસંગ, અમે જઈએ છીએ અને તમને આમંત્રણ નથી. ઈર્ષાળુ દેવતાઓ આ રીતે નીકળ્યા. હવે શંકર ભગવાન કથા કહેતા હતા અને એમાં વિમાનનો અવાજ થયો ને એ ઉપરથી વિમાનો નીકળ્યા. એમાં સતીનું ધ્યાન કથામાંથી વિમાનમાં ગયું. એ તો મેં ગઈકાલે કહ્યું કે હવે સારું છે છેલ્લા વર્ષોમાં કે કથામાં કંઈક પરિવર્તન આવ્યું, નહીતર મોટે ભાગે કથા સાંભળનારાનું ધ્યાન વિમાનમાં જ રહેતું હતું. લોકો એમ માનતા હતા ભાગવતની કથા સાંભળીએ એટલે વિમાન આવે. અને કરુણા એ છે કે અત્યાર સુધીમાં કોઈને પાછું આવ્યું નહીં. આટલું સાંભળ્યું, કથા સુણી ફૂટ્યા કાન, તોય એને આવ્યું બ્રહ્મ જ્ઞાન. આખો એક જણને વિમાન આવ્યું પરીક્ષિતને, તો એ માણસ બેઠો નહીં, એમણે વિમાનને પાછું કાઢ્યું. હવે મારે મુક્તિને શું કરવી? મારા પગમાં મુક્તિ આલોટે. મોટે ભાગે લોકો વિમાન માટે, અમને સ્વર્ગ મળે, અમને વૈકુંઠ મળે એટલા માટે વિમાનની કથાની પાછળની દર. આ તો આમ બીજા અર્થમાં જોઈએ તો એમ પણ લાગે કે એ સારું છે, નથી આવતું. આવે તો કેટલા જણા બેસે? માની લો 19મી તારીખે અહીંયા વિમાન આવે બપોરના 12 વાગે અને વિમાનમાંથી પાર્ષદો ઉતરે અને એમ કહે કે કથા કહેનાર અને સાંભળનાર બધા ઉપર ભગવાન ખૂબ રાજી થઈ ગયા છે અને સીધું વિમાન અહીંયા ઉતાર્યું છે અમે, અને અહીંથી સીધા તમને ભગવાનના ધામમાં લઈ જવાના, બેસ જાઓ. આપણામાંથી કેટલા બેસે? નામ લખાવો. કોઈ ના બેસે. હું મારાથી તો ના જ પાડું. મારાથી શરૂઆત કરું તો હું ના કહી દઉં કે અમારે ત્યાં નથી આવવું, હજી અમારે બીજી કથા છે. કેટલા માણસોને જવાની તૈયારી છે. વિમાન માટે કથા નથી, कथा तो जीवननी व्यथाना अंत माटे, जीवन की कुछ समस्या है एना दर्शन माटे कथा है. कथा माध्यम बने अंदर पड़ेला सत्य ने खोलवा माटे, इसलिए कथा सुनो. तो सतीનું ધ્યાન વિમાનમાં ગયું અને કથામાં વિક્ષેપ કર્યો. એમણે શંકર ભગવાનને પૂછ્યું, મહારાજ કથા પછી કહેજો, આ વિમાનો ક્યાં જાય? કોને ઘરે આટલો મોટો પ્રસંગ, ક્યાં આટલા બધા દેવતાઓ જઈ રહ્યા છે? જલ્દી બતાઈએ ના. શંકર ભગવાને જવાબ ના આપ્યો. સતીએ બીજી વાર પૂછ્યું ત્યારે શિવજીએ વાત કરી, તમારા પિતાજી યજ્ઞ કરે છે અને એ યજ્ઞની અંદર બધા દેવતાઓને નિમંત્રણ આપ્યું છે. મારી સાથે જરા મન દુઃખ છે એટલે આપણને નિમંત્રણ નથી. તમે એના પુત્રી છો પણ મારા પત્ની ગણાવો, એટલા માટે હમરે બયર તો મહી બિસરાઈ. અને દેવી જ્યાં નિમંત્રણ ન હોય ત્યાં જવાનો વિચાર નહીં કરવો જોઈએ. હું સમજુ છું દેવી નીતિશાસ્ત્રને કે માતા પિતાને ત્યાં સંતાન નિમંત્રણ વગર જઈ શકે. આપણે ત્યાં 4 સૂત્ર છે નીતિના. માતા પિતાને ત્યાં કોઈ પ્રસંગ હોય તો સંતાનને વિના આમંત્રણે જવાની છૂટ નીતિ વિદો આપે છે. બીજું, મિત્રને ઘરે મિત્ર નિમંત્રણ વગર જઈ શકે. ત્રીજું, ગુરુની પાસે શિષ્ય નિમંત્રણ વગર જઈ શકે. અને ચોથું, આવા ભગવત સંબંધી કોઈ પણ સત્કાર્યો થતા હોય એમાં કોઈ પણ વ્યક્તિ નિમંત્રણ વગર જઈ શકે. તો દેવી આ નીતિના ન્યાયે તમે તમારા માતા પિતાને ત્યાં વગર નિમંત્રણે જાઓ તો ચાલે, પણ તદપી વિરોધમાન જહ કોઈ તહાં ગયે કલ્યાણ ન હોય. છતાંય જે જગ્યાએ તમારે જવાનું છે ત્યાં તમારો કોઈ વિરોધ કરવાનું હોય અથવા તો આપણું આગમન સામી વ્યક્તિને રુચિકર ન થતું હોય તો તહાં ગયે કલ્યાણ ન હોય, ત્યાં જવાથી કલ્યાણ થતું નથી. માટે દેવી આદર વગર આપણું આગમન ત્યાં થાય ને એ લોકોને દુઃખ થાય ને આપણું અપમાન કરે, એના કરતા એ પ્રસંગ દક્ષને મુબારક. દેવી હું તમને સ્પષ્ટ કહું, મેં જાણ્યું છે તમારી બધી બહેનોને તમારા પિતાએ નિમંત્રણ આપ્યું છે, તમને જ નથી મોકલ્યું કારણ કે તમે મારા પત્ની છો, મારું અપમાન કરવું. સતી માન્યા નહીં. સતીએ શિવજીને કહ્યું મારા પિતાને ત્યાં પ્રસંગ હોય ને તમે મને જવાની ના પાડો તે બરાબર નહીં. હઠ કર્યો છે.
શંકર ભગવાને ઘણું કહ્યું, દેવી પસ્તાશો, હજી મારી વાત માનો. સતી કબૂલ ન થઈ. મને જવા દો. સતીને એમ કે શિવજીએ મારો ત્યાગ કર્યો, આ બાને માતા પિતાને મળું તો થોડું દુઃખ ઓછું થાય. આ મારી તમારી પ્રવૃત્તિ હોય, જયારે જીવનમાં દુઃખ પડે છે ને ત્યારે માણસ દોડાદોડી કરે, અહીંયા જાઉં તો દુઃખ ઓછું થાય, આને મળું તો રાહત મળે. એટલે બુદ્ધ કહેતા ના કે સંસારીને દુઃખ પડે ને તો દુઃખ માંથી મુક્તિ કેમ મળે એટલા માટે એ દોડે, અને સંતને દુઃખ પડે ત્યારે એ દુઃખ ભોગવી લે, પણ મારા ઉપર દુઃખ આવ્યું કેમ એનું મૂળ શોધે. આ કઈ ભૂલનું પરિણામ છે કે મારા ઉપર દુઃખ આવ્યું? સંતો પ્રારંભને શોધે, સંસારીઓ એના અંત માટે દોડાદોડી કરે, કેમ દુઃખથી મુક્ત થાય. સતીને એમ કે મારા માતા પિતાને મળવું. આ સમાજમાં આવું જ છે ને, જયારે વિપત્તિ આવે છે ત્યારે માણસ ચારે બાજુ દોડે. અંતર સુખનો અભાવ છે એટલે માણસો ક્લબમાં, સિનેમામાં, અહીં તહીં ભટકે છે. આ એક સુખની ભૂખ છે, કારણ કે ભીતર નથી મળ્યું એટલે બહારથી વલખા મારે છે લોકો. હું અહીંયા જાઉં તો મને સુખ મળશે, હું ફલાણાની સાથે વાત કરું તો મને સુખ મળશે. આ બધી એક દોડધામ છે. પણ સૂત્રના રૂપમાં કહીએ તો જેનો શિવ રૂઠે એનું આખું જગત રૂઠે, જેનો ઈશ્વર રૂઠે એ ગમે ત્યાં જાય. અમુક સમય માણસના જીવનમાં એવો આવી જાય, અમુક પીરિયડ એવો આવતો હોય છે પછી તમે ગમે ત્યાં જાઓ તમારા ઉપર દુઃખ જ આવે. ઘણા લોકો નથી કહેતા ગમે તો કેટલો પ્રયાસ કર્યો પણ બધું અવળું જ પડે. એવું એક સમય આવતો હોય જયારે ઈશ્વર રૂઠે, શિવ રૂઠે, પછી ગમે તે પ્રયોગ કરો બધું અવળું જ પડે. ઘણી વાર વિનોદમાં કહું કે એક ભિખારી હતો, એ વરસાદ બહુ પડતો હતો. પછી ભિખારીને એમ થયું કે આજની રાતમાં આ વરસાદમાં હું ક્યાં રહીશ, અને એને બહુ નિદ્રા આવતી હતી. એને એમ થયું કોઈ જગ્યાએ આજની રાત નીકળી જાય તો આનંદ થાય. પણ હવે ભિખારીને તો કોણ સુવા દે, કોઈની દુકાનના પાટિયા ઉપર પણ સુઈ શકાય એવું નહોતું, પુષ્કળ વરસાદ પડતો. એમાં ભિખારી વિચાર કરતો હતો, એમાં એને સામે પોલીસ ચોકી જોઈ, 2 પોલીસ બેઠેલા. ભિખારીને એમ થયું કે રાત્રિએ સુઈ શકું અને સુખ મળે એટલા માટે થયું કે લાવ ગુનો કરું, એકાદ નાનકડો એવો ગુનો કરું એટલે કોઈ બૂમ પાડીને મને પોલીસના હાથમાં પકડાવી દે અને પોલીસ મને 2 તમાચા મારીને પોલીસ ચોકીમાં પૂરી દે તો હું નિરાંતે સુઈ જાઉં. સુખ મેળવવા માટે એમણે આ નિર્ણય કર્યો. ને એમાં કોઈ બેન બાજુમાંથી પસાર થઈ, એ બેનના હાથમાં છત્રી હતી. એટલે ભિખારીને એમ થયું કે આની છત્રી ખેંચી લઉં, ઝૂંટવી લઉં એટલે બૂમ પાડશે ને પોલીસ મને પકડશે એટલે છત્રી આપી દઈશ ને પેલો મને સુડાવી દે. એટલે બેનના હાથમાંથી સુખ મેળવવા માટે છત્રી આંચકવાનો ગુનો કર્યો ને છત્રી લઈને જ્યાં ભાગ્યો તો પેલી બેને એમ કહ્યું તમારી હોય તો તમે લઈ જાઓ. કારણ કે બનેલું એવું એ બેન કોઈના પાસેથી આંચકી નીકળે. પેલો પરેશાન થઈ ગયો કે ગુનો કરવા ગયો તો પણ અવળું પડ્યું. અમુક સમય જ એવો આવે છે તમે ગમે તેટલા વલખા મારો બીજું જ થઈને ઉભું રહે. સતીને એમ કે માતા પિતાને મળીશ તો સુખ મળશે. શંકર ભગવાને કહ્યું માન્યા નહીં. કહી દેખા હરિયત્ન બહુ રહીન દક્ષ કુમારી દિયે મુખ્ય ગણ સંગ તબ વિદા કિન્હી ત્રિપુરારી. શંકર ભગવાને 2 ગણોને સાથે મોકલ્યા કે સતીને લઈ જાઓ, સાચવીને લઈ જજો, કાર્ય પૂરું થાય એટલે લઈ આવજો. સતી પિતાના યજ્ઞમાં યાજ્ઞવલ્ક ભરદ્વાજજીને કહે મહર્ષિ દક્ષ મહારાજે બધાને એવી કડક સૂચના આપેલી કે શંકરને મેં નિમંત્રણ નથી આપ્યું, સ્વમાની છે, નિમંત્રણ વગર નહીં આવે, પણ કદાચ મારી પુત્રી આવે તો હું બધાને કડક સૂચના આપું છું કે મેં અપમાન કરવા માટે યજ્ઞ યોજ્યો છે, મારી પુત્રીનું પણ કોઈએ સન્માન કરવાનું નથી. મારી પુત્રીને આદર આપશે અને હું શિરછેદ કરીશ. આટલો પિતા ક્રૂર બન્યો. શિવ રૂઠે ત્યારે સંસારના બધા પાત્રો બદલી જતા હોય. જેવા પિતા અને ભવન સતી પહોંચ્યા છે, દેવતાઓએ કોઈએ બોલાવ્યા નહીં. પિતાજી મુખ ફેરવીને જતા રહ્યા, પુત્રીની સામે જોયું પણ નહીં. બહેનો મળી પણ મેણા મારતી મારતી મળી. સમય રૂઠે ને ત્યારે બધા રૂઠે. બધી બહેનો વ્યંગ કરવા લાગી. તુલસીદાસજી તો મર્યાદાના સંત છે ને એટલે વ્યંગમાં શું બોલ્યા એ ચોખવટ નથી કરી, ખાલી વ્યંગ કરતી હતી એટલું લખ્યું. પણ સંતોએ પછી શોધી કાઢ્યું કે બહેનો વ્યંગમાં શું બોલતી હતી. બધી બહેનો પાર્વતીને સતાવે છે, વ્યંગ કરે છે, કટાક્ષ કરે છે કે તમે કઈ હવે મકાન બનાવ્યું છે કે હજી સ્મશાનમાં જ રહો છો. આવા મેણા મારવા લાગે. કારણ કે શંકર ભગવાન સ્મશાનમાં નિવાસ. તમારા પતિ હવે કપડાં પહેરે છે કે હજી આમનામ જ ફરે છે? કપડાં પહેરવાનું ભાન આવ્યું છે કે નહીં? ભસ્મ ચોળવાનું ચાલુ રાખ્યું છે કે બંધ રાખ્યું છે? આવા વ્યંગ કરવા લાગી. આખો સમાજ રૂઠી ગયો પાર્વતીથી. કોઈ બોલાવતું નથી, બોલે છે એ વ્યંગ કરે. તુલસીદાસજી એક કામ બહુ સરસ કર્યું. સાદર ભલે હી મિલી એક માતા. પાર્વતીની માતા એને પ્રેમથી મળે છે. તુલસીદાસજીએ માતૃત્વનો બચાવ કર્યો કે બધા રૂઠે પણ માં કુપુત્રો જાય તો
ક્વચિદપી કુમાતા ન ભવતી. શંકરાચાર્ય મહારાજે લખ્યું, પૃથિવ્યામ પુત્રાસ્તે જનની બહવઃ સંતિ સરલા પરમ તેષામ મધ્યે વિરળ તરલોહમ તવ સુતઃ મદીયોયમ ત્યાગઃ સમુચિત મિદમ નો તવ શિવે કુપુત્રો જાયેત ક્વચિદપી કુમાતા ન ભવતી. માતાનો પ્રેમ સ્વાભાવિક હતો અને માતાએ દીકરીને હૃદયે લગાડી કહ્યું, બેટી મનમાં ઓછું ન લાવીશ. તારા પિતાની બુદ્ધિ આજ સત્તાના નશામાં ડૂબેલી છે અને તેથી અપમાન બધાનું કરે છે, પણ દીકરી હું તારી છું આમ કહી માએ આશ્વાસન આપ્યું. થોડીક રાહત થઈ. પોતાના ગણોની સાથે સતી યજ્ઞ દર્શન કરવા માટે યજ્ઞ ભૂમિ પર ગયા છે. ચિક્કાર મેદની દેવતાઓ ગર્વમાં ફૂલાઈને બેઠા છે, દક્ષ અભિમાનમાં બેઠા છે, ઋષિ મુનિઓ યજ્ઞમાં આહુતિ અપાવે છે, યજ્ઞ ચાલી રહ્યો છે. સતીએ આવીને ચારે બાજુ જોયું તો કતહુ ન દીખ શંભુ કર ભાગા. કોઈ જગ્યાએ શંકરજીનું સ્થાપન પણ નહીં અને પછી રહેવાયું નહીં. તબ ચિત્ત ચઢેવું જો શંકર કહેવું. પોતાના પતિનું આટલું મોટું અપમાન જોઈને સતીને પિતા ઉપર તો રોષ આવ્યો, સભામાં ઉપસ્થિત દેવતાઓ ઉપર રોષ આવ્યો, ઋષિ મુનિઓ અને બ્રાહ્મણો ઉપર પણ રોષ આવ્યો. કારણ સતીને એમ થયું કે આ બ્રાહ્મણોની ફરજ નહોતી કે દક્ષને કહેવું જોઈએ કે શંકરજીના સ્થાપન વગર યજ્ઞ ન થઈ શકે. પણ દક્ષએ બધાને કહેલું ઋષિ મુનિઓને કે મારે એવો યજ્ઞ કરવો છે જેમાં શંકરનું સ્થાપન ન હોય. તમારે જેટલી દક્ષિણા જોતી હોય એટલી લો, પણ સ્થાપન વગર કરો. પેલા કહ્યું એમ બીમારી તો ત્યારે હતી, આજે જ છે એમ નહીં. ટકાવારીમાં ફેર પડી ગયો. તે દિવસે 20% બીમારી છે, અત્યારે 80% બીમારી થઈ ગઈ, 20%. અંધકાર તો ત્યારે હતો, યુગે યુગે અંધકાર રહ્યો છે, સમજી લો. અને એનું પ્રમાણ મોટામાં મોટું છે કે એ સારા કાળની અંદર પણ જો અંધકાર ન હોત, ખોટી મુશ્કેલીઓ ન હોત, તો ઉપનિષદમાં કોઈ દિવસ સૂત્ર ન આવત, તમસો માં જ્યોતિર્ગમય, અમને અંધારેથી પ્રકાશ તરફ લઈ જા. આ વાક્ય ઋષિઓને બોલવું ન પડ્યું હોત. અંધકાર ત્યારે પણ હતો, પ્રમાણમાં થોડી વધઘટ થઈ ગઈ. નહીં તો ઋષિમુનિઓની ફરજ હતી એને ઇનકાર કરી દેવો જોઈએ કે દક્ષ તમે ગમે તેટલા મોટા હો તો તમારી સમૃદ્ધિ અને સત્તા તમને મુબારક. ભગવાન શિવના સ્થાપન વગર વૈદિક ન્યાય પ્રમાણે યજ્ઞ ન થઈ શકે આમ કહેવું જોઈતું હતું. પણ ઋષિઓ તે દિવસે બોલ્યા નહીં અને તેથી સતીએ ઋષિમુનિઓને પણ બદલો આપતા એનું નામ ઉલ્લેખ કર્યો છે. તે સુનહુ સભાસદ સકલ મુનિંદા કહી સુનીત જીન શંકર નિંદા. હે ઋષિઓ, હે દેવતાઓ, જેમણે શિવની નિંદા કરી અને જેમણે મૌન સંમતિ આપી એ નિંદાને સાંભળી છે, બધા સરખા ગુનેગાર છે. નિંદા માટે કરનારો તો ગુનેગાર છે, પણ શ્રવણ કરનારો પણ ગુનેગાર છે. ઘણી વખત માણસો છૂટી જાય છે, લોકો એમ માને છે, ઘણી વખત નથી કહેતા કે ભાઈ અમે ક્યાં બોલ્યા હતા, એ તો એવું બોલતો હતો, અમે તો ખાલી ઉભા હતા. સાંભળનાર પણ શાસ્ત્રના પ્રમાણે ગુનેગાર. નિંદા સાંભળો પણ એનો દોષ લાગે. દેવતાઓને ઋષિમુનિઓને સંબોધન કરતા સતી ઉગ્ર બન્યા છે. મારા પિતા મંદમતી છે, ભગવાન શિવનું અપમાન કરે છે અને આવા અપમાન કરનારની પુત્રી તરીકે મારું નામ છે. હું મારો દેહ જ્યાં સુધી પૂરો નહીં કરું, બળી નહીં જાઉં ત્યાં સુધી દક્ષની દીકરી ગણાઈશ અને હવે મારે દક્ષની પુત્રી તરીકે જીવવું નથી. હવે તો હું બળી અને એવા પિતાની પુત્રી બનીશ કે જે પિતા શંકર ભગવાનને પોતાના શિખર ઉપર આસન આપે. હવે તો હિમાલયની બેટી બનીશ કે જે શંકરજીને હિમાલયમાં આસન આપે. અને તેથી આખી સભાને સંબોધન કરતા સતી એકદમ ઉગ્ર બની ગયા. મારા પિતાને ખ્યાલ આવશે કે શિવ અપમાનનું પરિણામ કેટલું ખરાબ આવે. જમણા અંગૂઠામાંથી યોગ અગ્નિ પ્રગટ્યો છે. સતીએ પોતાના દેહને યોગ અગ્નિમાં સળગાવી નાખ્યો. આખા મંડપમાં હાહાકાર થઈ ગયો. શિવ ગણો તાંડવ કરવા લાગ્યા, યજ્ઞને તોડવા લાગ્યા. દક્ષની દુર્ગતિ થવાનો સમય આવ્યો. ઋષિ મુનિઓ અને દેવતાઓ ભાગ્યા. સતી સળગી ગયા. શંકર ભગવાનને કૈલાસ ઉપર સમાચાર મળ્યા. વીરભદ્ર નામના ગણને શિવજીએ મોકલ્યો છે. વીરભદ્રએ આવીને રહ્યો સેહો તમામ યજ્ઞ ખલાસ કરી નાખ્યો. દક્ષની દુર્ગતિ થઈ. સત્કાર્ય નિષ્ફળ ગયું. જે સત્કાર્યમાં બદલો લેવાની વૃત્તિ હોય એ સત્કાર્ય હંમેશા નિષ્ફળ જાય. આ યજ્ઞની અંદર તો ખાસ યજ્ઞનો અર્થ જ છે અર્પણ કરવું. યજ્ઞમાં આહુતિ આપવાના જે દ્રવ્યો છે એ દ્રવ્યો નિમિત્ત છે. બાકી એનો અર્થ એમ છે હું મારા દુર્ગુણો અર્પણ કરું છું, હું મારો અહંકાર હોમું છું, હું મારી દુર્વૃત્તિઓને હોમું છું. યજ્ઞ આજ આપે પુરાણી શાસ્ત્રોની કથા સાંભળી હશે તો ખ્યાલ આવશે. આપણે ત્યાં જયારે યજ્ઞો થતા ત્યારે એવો નિયમ હતો ભૂતકાળમાં કે યજ્ઞમાં છેલ્લી આહુતિ જયારે પડે
ત્યારે ઘંટનાદ એની મેળાએ થવા માંડે. આ નિયમ હતો. ઝાલર, નગારા, શંખ એની મેળાએ વાગવા માંડે. અને એની મેળાએ જ્યારે વાગે ત્યારે જ યજ્ઞ પૂર્ણ થયો એમ માનવામાં આવે. એની મેળાએ જો ઘંટનાદ ન થાય તો યજ્ઞમાં કંઈક દોષ રહી ગયો એવું કબૂલ. ધર્મરાજાએ યજ્ઞ કર્યો ત્યારે આ ઘટના બની છે. ધર્મરાજની છેલ્લી આહુતિ જયારે આપવામાં આવે ઘંટનાદ થયો નહીં યજ્ઞમાં. ધર્મને ચિંતા થવા લાગી કે કયો દોષ રહી ગયો કે ઘંટનાદ નથી થતો. અને હવે જે યજ્ઞ આપણે કરીએ છીએ હવે તો કાળ ફરી ગયો ને, એટલે છેલ્લી આહુતિ આપીએ ત્યારે ઘંટનાદ એની મેળાએ નથી થતો એટલે આપણે વગાડવું પડે. છેલ્લી આહુતિ આવે ત્યારે બધા ચાલન નગારા, કારણ કે એની મેળાએ થતું બંધ થઈ ગયું. નહીતર નિયમ એ તો આપમેળે અવાજ શરૂ થતા હતા. આવું હતું. તો ધર્મના યજ્ઞમાં જયારે ઘંટનાદ ન થયો ત્યારે ભગવાન કૃષ્ણને ધર્મરાજે પૂછ્યું છે યુધિષ્ઠિરે કે ભગવાન કેમ ઘંટનાદ ન થયો, કયો દોષ રહી ગયો? કૃષ્ણ ભગવાને કહ્યું કે આમ તો બધી વ્યવસ્થા બરાબર હતી, પણ મને એમ લાગે છે ધર્મ કોઈ ભૂખ્યું રહી ગયું છે. કોઈ ભૂખ્યું બેઠું છે આજુબાજુ. યજ્ઞની અંદર જો કોઈ ભૂખ્યું રહી જાય, યજ્ઞની અંદર કોઈનો અનાદર થઈ જાય, યજ્ઞની અંદર કોઈનું અપમાન થાય તો આ બધા દોષ લાગે. યજ્ઞ એટલે બધાનો સ્વીકાર કરવાનો. કેવલ અગ્નિકુંડમાં જ ઘી હોમવાનું નહીં. જેના પેટની અંદર વિશ્વાનર અગ્નિ બળે છે, ભૂખ્યા માણસોના પેટમાં પણ રોટી નાખવાની. આ એક યજ્ઞની. એટલા માટે આપણે ત્યાં જ્યારે જ્યારે સત્કાર્યો થયા છે એની પાછળ ભોજનની મહત્તા હતી. દિનહીનને રોટી ના આપી શકીએ અને યજ્ઞમાં ઘી નહીં હોમવાનો એવો મારો કહેવાનો ઈરાદો નથી, પણ એની એટલી ફલશ્રુતિ નથી મળતી જો પહેલા અગ્નિમાં આપણે રોટી ના આપી શકીએ. એ બહારથી ધર્મ છે, ભીતરથી. એટલે વિવેકાનંદજી કહેતા હતા કે જે ધર્મ વિધવાના આંસુ ન લૂછી શકે, જે ધર્મ ગરીબને રોટી ના આપી શકે, જે ધર્મ ઉઘાડાને વસ્ત્ર ના આપી શકે, એવો ધર્મ મને કબૂલ નથી, એ ધર્મ મને મંજૂર નથી. બહુ મોટી ઘોષણા. ધર્મનો અર્થ છે, યજ્ઞનો અર્થ છે બધાનો સ્વીકાર. અને એટલા માટે સદીઓથી સનાતન ધર્મએ બધાને આવકાર્યા છે, બધાને સ્વીકાર્યા છે. આ જે કથાઓ છે એ બધી પ્રતિયુગમાં, વર્તમાન યુગમાં માણસે જોવી જોઈએ. એનો અર્થ એ રીતે લેવો જોઈએ. મહાભારતની કુંતાનું ચરિત્ર આપણે વાંચીએ, સાંભળીએ અને અહોભાવ પ્રગટ કરીએ કે મહાભારતની કુંતા પાંડવોની માતા એટલે ધન્ય. સારી વાત છે, ભૂતકાળની કુંતાને યાદ કરીને અહોભાવ પ્રગટ કરવો જોઈએ. પણ તમારી પોળમાં કોઈ વિધવા કુંતા બેસી અને ભૂખી આંસુડા પાડતી હોય એના તરફ તમે ધ્યાન ના આપો તો મહાભારતની કુંતાનું વર્ણન કરવું તમારા માટે કોઈ અર્થ નથી. વર્તમાન કુંતાને જોવી જોઈએ, વર્તમાન શબરીને જોવી જોઈએ, કોઈ દિનહીન તરફ દ્રષ્ટિ જોવી જોઈએ. આજની આ માંગણી છે. નહીતર કથિત ધર્મને પણ આગળનો સમાજ માફ નહીં કરે, સંભવ છે. તો કોઈ ભૂખ્યું રહી ગયું છે. કૃષ્ણ ભગવાને કહ્યું તપાસ કરાવો. એટલે મહારાજ આટલું મોટું રસોડું ચાલે છે, બોલે નહીં, છતાંય કોઈ મહત્વની વ્યક્તિ બાકી રહી ગઈ, તપાસ કરાવો. એ જમશે પછી ઘંટનાદ થશે. ચોકીદારો ઉપડ્યા, ચારે બાજુ તલાશી શરૂ થઈ. તો નદીને કિનારે એક વાલ્મીક નામના મહાત્મા બેઠા. રામાયણના વાલ્મીક નહીં, એક બીજા. તો પેલા સેવકોએ જઈને પ્રણામ કર્યા. બાબા નમસ્કાર. બોલે ચિરંજીવી હો. બોલે મહારાજ યુધિષ્ઠિરનો યજ્ઞ પૂર્ણાહુતિ અટક્યો છે, ઘંટનાદ થતો નથી, આપ ભૂખ્યા બેઠા છો, આપ અમારે ત્યાં આવીને પ્રસાદ લો એટલે યજ્ઞનું ફળ મળે, ઘંટનાદ થાય. એટલે મહાત્માએ કહ્યું હું ક્યાંય પ્રસાદ લેતો જ નથી, આપ જતા રહો. અરે કહું યુધિષ્ઠિરનું નિમંત્રણ, બોલે ગમે તેનું નિમંત્રણ હોય, હું મારું વ્રત છે, હું કોઈને ત્યાં જમતો નથી, જાઓ. મહાત્માઓને કોની પડી? એ તો મસ્તીમાં બેઠા હતા, પેલા જતા રહ્યા. ધર્મરાજને કહ્યું યુધિષ્ઠિર મહારાજ એક મહાત્મા બેઠા છે પણ બડે તેજ સ્વભાવ કે એમ કહે હું કોઈને ઘરે નથી આવતો અને એને લીધે યજ્ઞ અટક્યો છે. અર્જુનને મોકલ્યા છે. અર્જુને વિનંતી કરી બાપજી પધારો, અમારે ત્યાં પ્રસાદ લો. હું ધનંજય આપને પ્રાર્થના કરું. કહ્યું હું કોઈને ત્યાં જમતો જ નથી. બોલે બાપજી આપ આમ જમવું જ નહીં એવો નિર્ણય? બોલે નહીં, મારું વ્રત છે. શું કે 100 યજ્ઞનું પુણ્ય મને કૃષ્ણાર્પણ કરે એને ઘરે હું એકવાર જઉં. અર્જુન કહે એક પૂરો થતો નથી, એકમાં ઘંટનાદ અટક્યો છે ને આમાં 100 નું ક્યારે પુણ્ય આપવું ને પછી તમે જમો, આ તો એક મોટી સમસ્યા. બોલે તો કઈ નહીં, મેં બેઠા હું, આપ જાइए.
પાછા ફરી ગયા. શું કરવું? માનતા નથી. સહદેવ ગયો, નકુલ ગયા, મહાત્મા આવતા નથી. ભીમસેને કહ્યું મોટા ભાઈ હું જાઉં, ઊંચકીને લઈ આવું. કહ્યું સંતોના ઉપર બળજબરી ન ચાલે. છેવટે કૃષ્ણ તૈયાર થયા, દ્રૌપદીએ કહ્યું હું જાઉં. ધર્મરાજાએ કહ્યું અમારા કોઈથી ના આવે, તમારાથી આવશે. કૃષ્ણ ભગવાન વચ્ચે પડ્યા. યુધિષ્ઠિર ચૂપ રહીએ, દ્રૌપદીને જવા દો, તમે નથી કરી શક્યા, એ કદાચ દ્રૌપદી કરી શકશે. દાસીઓ તૈયાર થઈ છે. દ્રૌપદી માટે રથ આવ્યો, દ્રૌપદીએ ના પાડી, રથ પાછો લઈ જાઓ, સંતના દર્શને વાહનમાં ન જવાય, હું પેદલ જઈશ. પૂજાની સામગ્રી લઈ દ્રૌપદીજી પેદલ ગયા છે. સંતના ચરણમાં વંદન કરી બાપજીની પૂજા કરી. બેટી ધન્ય હો. બાપજી હું દ્રૌપદી. હા બાપજી અમારો યજ્ઞ અટક્યો છે, આપ અમારે ત્યાં પ્રસાદ લેવા નહીં પધારો? ભલે દીકરા તારા પતિઓ આવી ગયા, પણ મારું વ્રત છે, 100 યજ્ઞનું પુણ્ય આપે એને ઘરે જ હું જમું. બસ આ વાત કોઈ પૂરી કરી શકે તો આપ જમવા પધારો. બિલકુલ હા ચોક્કસ. તો કહ્યું બસ લો જળ આપો, મને સંકલ્પ કરાવો, 100 નું પુણ્ય આપી દો. અરે બોલે તમારો તો એક યજ્ઞ અધૂરો પડ્યો, તું ક્યાંથી મને 100 નું આપવાનું? કહ્યું બાપજી આમ યજ્ઞ કર્યો છે એક જ, હજી અધૂરો છે. વાત બરાબર, પણ બાપજી મેં ભગવાન કૃષ્ણના મુખેથી સાંભળ્યું છે કે સાચા સંતનું દર્શન કરવા જઈએ ત્યારે એક એક ડગલાનું ફળ એક એક યજ્ઞ બરાબર હોય. હું ઘરેથી નીકળીને ત્યારથી મારા પગલા ગણતી આવી છું. અહીંયા પહોંચી ત્યાં સુધી 500 પગલા થયા છે, એટલે 100 નું લઈ લો ને 400 નું મને પાછું આપો. મહાત્મા ઉભા થઈ ગયા છે, દ્રૌપદીની સાથે ગામમાં આવ્યા છે, સંતે ભોજન કર્યું છે, પછી ઘંટનાદ થયો છે, યજ્ઞની પૂર્ણાહુતિ થઈ. યજ્ઞનો અર્થ છે બલિદાન આપવું, બદલો લેવો નહીં. દક્ષના યજ્ઞમાં બદલાની વૃત્તિ હતી, તેથી જગતમાં એની પરિસ્થિતિ ખરાબ થઈ. યજ્ઞ ખલાસ થઈ ગયો, સતી બળી ગયા. ભગવાન શંકરનો રોષ દક્ષને સહન કરવો પડ્યો. બીજી તરફ તુલસીદાસજી લખે છે સતી જરત પરમ બર વાંગા, જન્મ જન્મ શિવ પદે અનુરાગા. સતીએ અગ્નિકુંડમાં બળતી વખતે ભગવાનની પાસે એક પ્રાર્થના કરેલી કે હે પ્રભુ મને જન્મ જન્માંતર સુધી શિવની દાસી બનાવજે, હું સ્ત્રી જ બનું અને મને શંકર જ પતિ તરીકે પ્રાપ્ત થાવ. આ ભાવ લઈને સતીએ શરીર બાળ્યું. પરિણામે સતીનો બીજો જન્મ હિમાચલને ત્યાં પુત્રી તરીકે થયો. સંતો કહે છે અંતિમ વાસના એ પુનર્જન્મનું કારણ બની જાય છે. સતીની છેલ્લી ઈચ્છા હતી જન્મ જન્મ શિવ ચરણની અધિકારી બનું, તેથી બીજો જન્મ હિમાચલની કન્યા તરીકે સતીને થયો. ચંચળ શ્રદ્ધા બળી ગઈ અને હિમાલયની સ્થિરતામાંથી નવી શ્રદ્ધાનો જન્મ થયો. એક દક્ષની પુત્રી તરીકે જે શ્રદ્ધા હતી, એક બુદ્ધિમાન બાપની બેટી તરીકેનું જે અહમ હતું એ ખલાસ થઈ ગયું અને હિમાલયની મજબૂત સ્થિરતામાંથી એક નવી કન્યા જન્મી, યાની નવી શ્રદ્ધાનો. કારણ કે પાર્વતી એ શ્રદ્ધા છે. ભવાન શંકરો વંદે શ્રદ્ધા વિશ્વાસ રૂપિણો. દિવસે દિવસે પાર્વતી મોટા થવા લાગ્યા. તુલસી કહે હિમાલયને ઘરે મોટી ઉંમરે પુત્રીનો જન્મ થયો. એનો અર્થ બાળપણમાં યુવાનીમાં સાચી શ્રદ્ધા જન્મે તો ધન્ય થઈ જાય, પણ કદાચ ઘડપણમાં સાચી શ્રદ્ધા જો જીવનમાં જન્મે તો જીવન ધન્ય થઈ જાય. શ્રદ્ધા જન્મી, પાર્વતીનો જન્મ થયો. તુલસીદાસજીએ લખ્યું દીકરી દિવસે દિવસે મોટી થવા લાગી. શ્રદ્ધા દિવસે દિવસે વધવી જોઈએ. આ સૂત્રના રૂપમાં આપણા જીવનમાં ભલે મોટી ઉંમરે શ્રદ્ધાનો જન્મ થાય, સાચી શ્રદ્ધા પ્રગટે, પણ એ ધીમે ધીમે વધવી જોઈએ. ઘણી વખત જીવનમાં એવું બને છે લોકો અમુક સમયે એટલી બધી શ્રદ્ધા મૂકી દે ને પછી એટલા ધીમા પડી જાય. શ્રાવણ મહિનામાં તો શંકર ભગવાન થાકી જાય, આટલી શ્રદ્ધા ઉભી થાય લોકો, અને પછી શંકરને 11 મહિના રાહ જોવી પડે કે આ ગયો ક્યાં, પછી દેખાતા નથી કોઈ. એટલે ઘણી વખત મારી તમારી શ્રદ્ધા એટલી બધી ઉભરો આમ ઉછાળો આવે છે. શ્રદ્ધાને ધીમે ધીમે વધવા દો. જેને સમગ્ર જીવન શ્રદ્ધામય રાખવું હોય એની શ્રદ્ધામાં ઉત્તરોત્તર વૃદ્ધિ થવી. દીકરી મોટી થવા માંડી એનો અર્થ આ છે. જેને પોતાની શ્રદ્ધા વિશ્વાસના હાથમાં અર્પણ કરવી હોય એને ધીરે ધીરે કન્યા મોટી થવી જોઈએ. શેરડીનો આખો સાંઠો જેને ખાવો હોય પૂરો આખો, એને શેરડી ખાવાની શરૂઆત ઉપરથી કરવી જોઈએ, મૂળથી ન કરાય. મીઠાશ મૂળમાં વધારે હોય છે, પણ જો મૂળથી શરૂઆત કરો તો જેમ જેમ ઉપર જશો એમ નિરસતા પેદા થશે, અને છેવટે જશો ત્યાં બિલકુલ એકદમ મીઠાશ ખલાસ થઈ જાય. જેને એક જ ટુકડો ખાવો હોય એ ભલે નીચેનો ખાઈ લે,
એક વાત જુદી, જેને નવરાત્રીમાં જ ભક્તિ કરવી હોય એ ભલે નીચેનો ટુકડો ખાઈને બાકીનો સાંઠો મૂકી દે, પણ જેમને સળંગ જીવન ઈશ્વરને અર્પણ કરવું હોય એને શેરડી ઉપરથી જીવન. એક ટુકડો ખાઓ અને બીજો શરૂ કરશો તો મીઠાશ ઓર વધશે. જે આખો શેરડીનો સાંઠો ખાશે એને ક્યાં, બીજો ટુકડો ખાશો, ત્રીજો ટુકડો શરૂ કરશો, મીઠાશ ઓર, એક એક ટુકડે મીઠાશ વધશે. જો ઉપરથી શરૂ કરીશ અને નીચેથી, જો ઘણી વખત ઉછાળો આવે છે ભક્તિમાં, નીચેથી ચાલુ થઈ જાય, જેમ જેમ ઉપર જાય એમ એકદમ મીઠાશ ખતમ, ઉછાળો બંધ થઈ જાય. નવા નવા વેવાઈઓ થાય ત્યારે નહીં, તમે નથી જોતા, નવા નવા સગપણ કરે, અઠવાડિયે તો મળતા હોય ને મળે ત્યારે એકબીજાને એટલા બધા ભેટી પડે, આપણને એમ થાય પોલીસ બોલાવવી પડે, એટલા બધા ભેટી પડે. 3 દિવસે તો મળ્યા જ હોય ને, કાગળ ને પત્રો ને ટેલિફોન ઉપર ટેલિફોન. પણ જેવા છોકરાઓના લગ્ન થઈ જાય, થોડોક સમય જાય એટલે એવા સંબંધો બગડવા માંડે કે એકબીજા સામે મળે નહીં. કારણ કે શેરડી અને નીચેથી શરૂ કરી નાખે, શેરડી ઉપરથી શરૂ કરો. એક કાતળી ખાઓ, બીજી કાતળીમાં વધારે મીઠાશ આવશે, ત્રીજીમાં એથી. પણ એક ખતરો છે, એક ટુકડો શેરડીનો ખાધા પછી બીજો ટુકડો ખાતી વખતે વધારે મીઠાશ લેવી હોય તો વચ્ચે એક ગાંઠ આવશે, એ ગાંઠને તોડવી પડશે. એમ જીવનમાં ઉત્તરોત્તર મીઠાશ પામવા માટે એક એક વિપત્તિની ગાંઠ સાધકે તોડવી પડશે. પુનિત મહારાજ કહેતા, સંસાર શેરડીનો સાંઠો, એમાં ડગલે દુઃખ કેરી ગાંઠો. ગાંઠ આવશે, એ ગાંઠ તોડવી પડે. અને એ ગાંઠ મજબૂત વાળા, દાંત વાળા તોડી શકે, ચોકઠા વાળાનું કામ નહીં. એટલે યુવાનીમાં જ આ કાર્ય થઈ શકે જેને પોતાના નિજી દાંત હોય. જબ આઈ તેરી જવાની તબ તુજે હોશ નહીં રહા, અબ હોશ આયા તો જવાની નિકલ ગઈ. ભક્તિ અને શ્રદ્ધાની વૃદ્ધિ તો જુવાનીમાં, માણસ આગળ વધે ધીરે ધીરે, વિપત્તિને તો એ જ પૂરું કરી શકે. એક એક ગાંઠ તોડવી પડશે. અને જો ગાંઠ તૂટી જાય તો વળી પાછી વધારે મીઠાશ આવશે, વળી ગાંઠ આવશે, એ તૂટી જાય એટલે વધારે મીઠાશ આવશે. અને એમ કરતા કરતા છેક સુધી પહોંચો તો સમજદાર માણસ હોય ને એ છેલ્લે પહોંચે ત્યારે છેલ્લો ટુકડો ખાય નહીં, એ છેલ્લો ટુકડો રહેવા દે અને બાજુની જમીનમાં એને વાવી દે, તો એમાંથી બીજી શેરડીનો સાંઠો શરૂ થઈ જાય. એમ શ્રદ્ધાને ઉત્તરોત્તર વધારતા વધારતા અંતમાં એ શ્રદ્ધાનું બીજ બાજુમાં એવી રીતે વાવો કે અનેક સાંઠાઓ પાછા શરૂ થઈ જાય. પાર્વતી ધીમે ધીમે મોટા થયા, એનો તાત્વિક અર્થ આ છે. અને બહુ સરસ આમ તાત્વિક અર્થમાં લાગે કે તુલસીદાસજી એમ લખ્યું કે ભવાની જેવી કન્યા ઉંમરમાં આવી દીકરી તો ઓચિંતા નારદજી એને ઘરે આવ્યા. આનો અર્થ એમ થાય કે માનવીની શ્રદ્ધા પરિપક્વ બને પછી ગુરુ ગોતવો ન પડે, ગુરુ એની મેળાએ આંગણે આવીને ઉભો રહે. શ્રદ્ધા જયારે જયારે જીવની બળવત્તર બની છે ત્યારે સંતો એની મેળાએ પહોંચે. એક દિવસ ઓચિંતા નારદજી પધાર્યા છે. યાજ્ઞવલ્ક ભરદ્વાજજીને કહે છે, મહર્ષિ નારદજી આવ્યા, હિમાચલ ધન્ય બન્યા. મહિનાએ હિમાચલે નારદજીનું સન્માન કર્યું, પોતાની પુત્રી પાર્વતીને બોલાવી બાપજીના પગમાં વંદન કરાવી. હિમાચલ નારદજીને કહે, ત્રિકાલજ્ઞ સર્વજ્ઞ તુમ ગતિ સર્વત્ર તુમ્હારી, કહું સુતા કે દોષ ગુણ મુનિવર હૃદય વિચારી. હે બાપજી, આજ આ મારું આંગણ પવિત્ર કર્યું, મારે ત્યાં પુત્રીનો જન્મ થયો, દીકરી આટલી મોટી થઈ, આપના પુનિત પગલા થયા. બાપજી, મારી દીકરીનું ભાગ્ય જોઈ આપો, મારી પુત્રીની હાથની રેખા જોઈ આપો. આપ તો ત્રિકાલજ્ઞ છો, આનો જોશ જોઈ આપો, મારી પુત્રીનું ભાગ્ય કેવું છે. નારદજી ભવાનીની હાથ જોવે છે. હાથ જોતા જોતા નારદજીએ કહ્યું, હિમાચલ, આ તમારી પુત્રીના ઘણા નામ છે, ઉમા, અંબિકા, ભવાની, દુર્ગા, ઘણા નામથી તમારી પુત્રી પ્રસિદ્ધ થશે. બીજું, હિમાચલ મહિના તમે પતિ પત્ની આ પુત્રીને લીધે જગતમાં યશ અને કીર્તિ પ્રાપ્ત કરશો. તમારી પુત્રીનું સૌભાગ્ય અખંડ રહેશે. તમારી પુત્રી કોઈ દિવસ વિધવા નહીં થાય. તમારી પુત્રી સંસારમાં પાતિવ્રત્ય ધર્મની આચાર્યા બનશે. તમારી પુત્રીનું સ્મરણ કરવાથી સંસારની સુહાગણ સ્ત્રીઓ પતિવ્રતા ધર્મને પાળી શકશે. તમારી પુત્રી સુલક્ષણી છે, સદગુણનો ભંડાર છે, સ્વરૂપવાન છે, પ્રભુએ બધી કૃપા તમારા ઉપર કરી છે. નારદજીના વચનો સાંભળી હિમાચલ અને મહિના ખૂબ રાજી થયા છે. પણ હાથની રેખાઓ જોતા 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 નારદજીએ કહ્યું, છેલ્લી એક રેખા જરાક અવળી છે. જ્યોતિષીઓની ખૂબી જાય, પહેલા બધું આપણને સારું કહે અને પછી મૂળ વાત છેલ્લે જ બતાવે.
કે તમારે આટલા જપ કરવા પડશે ને આટલું આમ થાય, ફલાણા નંગ મંગાવો ને આટલા ગ્રહોનું પેલું કરો. એ મૂળ લિસ્ટ પછી આવે. પેલા તો એ બધું સારું કહી ગયું. એક જણ નહીં રમૂજમાં પેલો જ્યોતિષીની પાસે ગયો કે મને બહુ મુશ્કેલી છે, કંઈક જોઈ આપો. કહ્યું તમને ફલાણો ગ્રહ નડે છે ને તમારે સોનાની વીંટીમાં લાલ નંગ નાખીને પહેરવી પડે, સોનાની વીંટી લાવો તો. પેલો કહે સોનું લેવાના પૈસા હોય તો ગ્રહ નડે એમ જ કેમ કહેવાય? જો સોનાની વીંટી હું ખરીદી શકું એટલી સગવડ હોય તો મને ગ્રહ નડે એમ થાય જ નહીં. કહ્યું નહીં, તમને બહુ મુશ્કેલી છે ને ભવિષ્યમાં ફસતાશો, તમારે આ સોનાની વીંટી. પેલા એ સોનીને ત્યાંથી ઉધાર સોનાની વીંટી લીધી અને નંગ કર્યો ને દક્ષિણા આપી. મહારાજે બધું કરી આપ્યું, પહેર્યું. 1 મહિનો થયો, કાંઈ ફેર પડ્યો નહીં. મહારાજ મળ્યા ને કહ્યું કેમ થયું? ગ્રહ નડતો બંધ થઈ ગયો. કે ગ્રહ બંધ થઈ ગયો પણ સોની નડે. બજારમાં નીકળ્યું મારાથી થતું નથી, જ્યાં જાઓ ત્યાં ઉઘરાણી થાય છે. આ ગ્રહ નડતો બંધ થઈ ગયો અને સોનીની નડતર ચાલુ થઈ. નારદજીએ જોશ જોતા જોતા કહ્યું છે એક રેખા બરાબર નથી. બોલે બાપજી કઈ? કે તમારી પુત્રીના હાથમાં પતિ રેખા બરાબર નથી. પતિ રેખા? અને માતા પિતા માટે તો દીકરી માટે પતિ એ મહત્વની વાત છે. બાપજી જલ્દી બતાવો. બોલે સુનિએ, અને પતિ કેવો મળશે? કેવો મળશે બાપજી? અગુણયમાન માતુ પિતુહીના ઉદાસીન સબ સંશય ક્ષીણ. અને પતિ એવો મળશે જે અગુણ હશે, અમાન હશે, સ્મશાનમાં ભટકતો હશે, ભસ્મ ચોળતો હશે. એને માતા પિતા જ નહીં હોય, માતા પિતા વગરનો પુરુષ. અને વાત એ સાચી. ઉદાસીન હશે, તમામ સંશયો જેના ક્ષીણ થઈ ગયા હશે, આવો પતિ એને મળશે. માતા પિતા રડી પડ્યા કે બાપજી આટલી સુંદર કન્યા અને એને આવો પતિ મળે. બોલે હાથમાં લગ્યું છે, આમાં કઈ ફેરફાર ન થઈ શકે. પણ ભવાનીએ જોયું માતા પિતા રડે છે, એ વખતે ભવાનીની આંખમાં પણ આંસુ. પણ તુલસીદાસજી કહે માતા પિતાના દુઃખના આંસુ, પાર્વતીના હર્ષના આંસુ. પાર્વતી સમજી ગયા કે બાપજી જેનું વર્ણન કરે એ શંકર સિવાય બીજું કોઈ હોઈ શકે નહીં. કારણ કે આખી દુનિયામાં માતા પિતા વગરનું તત્વ એક શંકર જ. શંકરને માતા પિતા જ નથી. એટલે તો પુષ્પદંત લખે છે અજન્માનો લોકા કિમિવયવંતોપી જગતામ મધિષ્ઠાતારમ કિમ ભવ વિધિરના દત્ય. અજન્મા છે શિવજી. શંકરજીને કોણ માતા પિતા? એટલે તો આપણે પુરાણમાં કથા આવે છે કે શંકર ભગવાનનું પહેલું જયારે લગ્ન થતું હતું ત્યારે પછી ગૌર મહારાજે શંકર ભગવાનને કહ્યું કે વરરાજા, અહીંના પ્રદેશનો એવો નિયમ છે કે વરરાજાએ પોતાના પિતાજીનું નામ અને ગોત્ર ને એ બધું બોલવાનું. એટલે મંગલ ફેરા પછી શરૂ થશે, આપ આપના પિતાજીનું નામ બતાવો. શંકર ભગવાન મુશ્કેલીમાં મુકાયા કે મારે કોઈ પિતાજી જ નહીં, હું કોનું નામ આપું? આખી દુનિયાનો પિતા જ હું છું, અને આવી મને ખબર હોત તો હું પરણવા નહીં આવતી. ગૌર મહારાજે હઠ પકડી, બસ વરરાજા પિતાજીનું નામ બોલો. એમાં નારદજી જાનમાં આવેલા. નારદજીએ શંકર ભગવાનને કહ્યું તમે પરણવા આવ્યા છો, ગુસ્સો નહીં કરશો, બાપુજીનું નામ કહી દો. અરે પણ નારદ તને ખબર નથી મારે કોણ બાપુજી, કોનું નામ આપું? અરે બોલે ગમે તેનું નામ આપી દો, પણ પરણવું હોય તો નામ આપવું પડશે. ગમે તેનું અત્યારે કામ ચલાવ આપી દો નામ, પણ કોનું નામ આપવું? બોલે બ્રહ્માનું નામ આપી દો ને. આખા જગતનું સર્જન બ્રહ્મા કરે. બોલે બ્રહ્મા જગતનું સર્જન કરે, એ મારો થોડો સર્જક છે, કહે નામ આપવામાં શું વાંધો? નારદજીએ એક વચ્ચેનો માર્ગ બતાવ્યો અને શંકર ભગવાને કહ્યું મારા પિતાનું નામ વિરંચી યાની બ્રહ્મા. ઓર બાપાએ કહ્યું ધન્યવાદ, હવે વરરાજા આપના દાદાજીનું નામ બોલો. શંકર ભગવાન કહે બાપુજી જ નથી તો પછી દાદાજી કેમ હોઈ શકે? નારદજી પાછા આવ્યા, કહ્યું મહારાજ રોષ નહીં કરશો, પિતાજીનું નામ વિરંચી તો દાદાનું નામ વિષ્ણુ લગાવી દો. કહું સારું, દાદાનું નામ વિષ્ણુ. ઓર બાપાએ કહ્યું ધન્યવાદ, બસ હવે એક બાકી છે, પરદાદાનું નામ આપો, દાદાજીના પિતાશ્રીનું નામ આપો. નારદજી ચાલતા થઈ ગયા, હવે કોનું નામ બતાવું? શંકર ભગવાને કહ્યું પિતાજીનું નામ વિરંચી, દાદાજીનું નામ વિષ્ણુ, હવે કોનું નામ સાંભળો? બોલે તમારા દાદાના બાપુજીનું નામ. તો સુનિએ, પિતાનું નામ વિરંચી, દાદાનું નામ વિષ્ણુ, અને એ બંનેનો પિતાજી પાછો હું છું. આમ શંકર ભગવાન મારે કોણ પિતા? નમે મૃત્યુ શંકા, શંકરાચાર્ય મહારાજ લખે છે નમે મૃત્યુ શંકા નમે જાતિ ભેદ પિતાર નૈવ મેં નૈવ માતા ન જન્મ
न बंधुर न मित्रम गुरुर्नैव शिष्यः चिदानंद रूपः शिवोऽहं शिवोऽहं चिदानंद रूपः शिवोऽहं शिवोऽहम् न मे द्वेष रागौ न मे लोभ मोहौ मदोर्नैव मे नैव मात्सर्यभाव न धर्मो न चार्थो न कामो न मोक्षः चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहं चिदानन्दरूपः शिवो न બંધુર્ન મિત્રમ ગુરુર્નૈવ શિષ્ય. અને એવો પતિ મળશે જેને માતા પિતા નહીં હોય. સાંભળી પાર્વતી ખૂબ રાજી થયા છે. માતા પિતાને દુઃખ થયું. નારદજીને વંદન કરી હિમાચલે કહ્યું, બાપજી આપ કહો એટલા યજ્ઞો કરું, આપ કહો એટલા અનુષ્ઠાન કરું, જપ જાપ કરું, પણ મારી પુત્રીને તમે વર્ણવ્યો એવો પતિ ન મળવો જોઈએ. આ તો કલ્પવૃક્ષને જે ફળ લાગવું જોઈએ તે બાવળને લાગી રહ્યું છે. બાપજી આવી વિચિત્રતા. હિમાચલને હસતા હસતા નારદજીએ કહ્યું, આ તો વિધિ લેખ છે હિમાચલ, આને બદલી ન શકાય. કહ મુનીશ હિમવંત સુનું, જો વિધિ લિખા લીલાર, દેવ દનુજ નર નાગ મુનિ કો ન મેટનહાર. વિધાતાએ માનવીના લલાટમાં જે લેખ લખ્યા હોય એને કોણ બદલી છે? પણ તું હી નામ તારન સબે કાજ સારન, ધરો ઉસકા ધારન નિવારણ કરેગા. નથા દાંત વાકુ દિયા દૂધ માકુ, खबर है खुदा को सबर जो भरेगा. तेरा ढूंढ सीना मीटे दिल का कीना, जिन्हें पेट दीना वो आपे भरेगा. मुरादम कहे जो मुकद्दर की अंदर, जिन्हें टाक मारा न तारा टरेगा. વિધાતાએ જે માનવીના લલાટમાં લખ્યું એને કોણ બદલી શકે? દેવતાઓ, મુનિઓ, રાક્ષસો કોઈ બદલી ન શકે, પણ બે વ્યક્તિ બદલી શકે. વિધિ લેખને એક સંત બદલી શકે અને બીજું હરિ નામનો જપ બદલી શકે, એમ શાસ્ત્રમાં કહ્યું છે. મંત્ર મહામની વિષય બ્યાલ કે, મેટત કઠિન કો અંક ભાલ કે. માનવીના લલાટના લેખ બદલવાની શક્તિ રામ નામમાં. સ્વામી રામદાસજીએ એમ કહ્યું કે માણસ 13 કરોડ સુધી અનુષ્ઠાન પૂર્વક રામ નામનો જપ કરે તો એના જન્માક્ષર ભૂસાઈ જાય, એમ સ્વામી રામદાસજી કહે. એની જન્મકુંડળી સાફ થઈ જાય, પછી એના લેખ નવા લખાય. એ વ્યક્તિ ઉપર આટલા જપની સંખ્યા ઉપર ગયેલા માણસ ઉપર કોઈ જ્યોતિષ જોશ ન જોઈ શકે, જુએ તો ખોટો પડે. એના જન્માક્ષર ખલાસ થઈ જાય. પછી એનું પ્રારબ્ધ એની ઈચ્છા પ્રમાણે. ખુદી કો કર બલંદ ઇતની કે હર તકદીર સે પહેલે, ખુદા બંદે સે ખુદ પૂછે કે બતા તેરી રજા ક્યા હૈ. એક એક જપમાં એટલી તાકાત છે. અને કાં કોઈ સંત કૃપા કરે, સંતમાં એટલી શક્તિ હોય છે, એ બદલી નાખે. એટલા માટે સંતોના ચરણમાં મસ્તક મૂકવાનો નિયમ છે. રબર સ્ટેમ્પના અક્ષરો અવળા હોય પણ કાગળ ઉપર મૂક્યા પછી બધા સવળા થાય, એમ કદાચ લલાટના અક્ષરો અવળા હોય, કોઈ સુપાત્ર સંતના ચરણમાં મસ્તક પડી જાય તો એ અક્ષરો સવળા થઈ જવા સંભવ. કહેને કા મતલબ, દેવતાઓ, દનુજો કોઈ મિટાવી શકતું નથી વિધિ લેખને. નારદજીએ કહ્યું યજ્ઞથી નહીં મટે. હવે તો એક ઉપાય છે. નારદજી કહે શું? ભગવાન કરે અને જો દેવતાઓ સહાય કરે તો વરરાજાના જે દુર્ગુણો મેં તમારા પાસે ગાયા કે એને માતા પિતા નથી, ઉદાસીન છે, સ્મશાન મારે, આ બધું ભગવાન શંકરજીને લાગુ પડે. અને હિમાચલ, તમારી પુત્રીને શિવ જો પતિ તરીકે મળે તો દૂષણ ભૂષણ બની જશે. બાપ
ભારતીય સંગીતના દૈવી સુરોનો અનુભવ કરો. સંગીત ઇન ભારત સાથે. સંગીત ઇન ભારત સાથે